તો આપણે જવાનું હતું ડીસા, કેમ કે ડીસા ઇમરજન્સી કામ આવી ગયું. શું કામ હતું વિડીયોમાં જો હું બતાવું તમને. પછી આપણે આવી ગયા જીજે માળી સ્કૂલ, એની આગળથી એન્ટ્રી પાડી દીધી આપણે, અને આપણે જવાનું હતું આગળ. પછી આ શું છે, આ તો એટલી મોટી નદી છે કે નદીમાં તણાઈ જાય, પણ નેટ બાઈક કાઢી અને આગળ આપણે વધી ગયા. હા, પછી આપણે એનાથી વધારે થોડા આગળ જતા એટલે આપણે ડીસામાં એન્ટ્રી મારી બાકી. હો, બાકી આપણે જતા તમે પણ જોઈ શકો છો, ડીસામાં એન્ટ્રી મારી એટલે પછી વીઆઈપી ફીલિંગ આવે એમ, કે ડીસાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા માણસો, એટલે કે જોઈ લો તમે. અને ડીસામાં નવું વર્ક થયું છે, તમે પણ જોઈ શકો છો. આ બધું નવું ડિઝાઇન મારી છે, જે કે દિવાલ ઉપર ફોટા છે, પછી આ દિવાલો ઉપર કલર છે, આ બધો અમલ છે. પછી આપણે એમ કરતા જોતા વ્યૂ જોતા નીકળી ગયા. ફોન આગળ રાખે તો ભાઈ બોલે છે મને ડ્રાઇવિંગમાં તકલીફ થાય છે, પણ શું કરવાનું યાર, વિડીયો બનાવવા માટે થોડું તો પેલું કરવું પડે ને. પછી લાઈન ટુ લાઈન દુકાનો આવી ગઈ, દુકાનો પણ તમે જોઈ શકો છો. પછી આપણે બગીચા સર્કલે આવી ગયા, અને આપણે કામ હતું બગીચા સર્કલ બાજુમાં જ. પછી આપણે વધારે આગળ જવાનું ન હતું. પછી આપણે આવી ગયા હતા દીપક મોબાઈલમાં. દીપક મોબાઈલ આવેલી છે, જોઈ લો તમે. પછી આપણે કરી બાઈક પાર્કિંગ, ને પછી પુરાઈ નાખ્યું પેટ્રોલ, કેમ કે પાછું જવાનું ને ધમાડોન આવી ગયો તો ધમાડોન ને તમે બધા ઓળખતા જ હશો. પછી આપણે પાછા નીકળી ગયા ડીસા. હવે શું કામ પડ્યું ડીસા, તો હવે ઇમરજન્સી કામ પડ્યું હતું આપણા ગાડીની બેટરી, એટલે કે બેટરી બળી ગઈ હતી, એટલે નવી બેટરી લેવા માટે જવાનું લક્ષ્મી નારાયણ માર્ટ. ભાઈ એના 15 દાડા અમે પકવાન ખાધા છે. પછી આપણે ડીસા નીકળી ગયા ચંદ્રલોક રોડ ઉપર જવા માટે. તો આ જોઈ શકો છો આપણા ઉપરનો બ્રિજ છે, એના નીચે જઈને જવાનું છે. ઉપરથી પાણી પણ નીચે પડતું હતું. તો કિસાન બેટરીમાં આવી ગયા. કિસાન બેટરીમાં આપણને મેળ ના પડ્યો એટલે આપણે આગળ જતા રહ્યા. પછી આ બધા જોતા હતા કે શું કરે છે, બધાને લાગ્યું મોટો વ્લોગર હશે, પણ ના બકાઓ આપણે નહીં છે. પછી આઈ લવ ડીસા, આ જોઈ લો, આ વ્યૂ જોવા માટે એક નંબર વ્યૂ છે. બાકી કેમ કે ઇમારતો મોટી મોટી બિલ્ડિંગો ડીસામાં આવેલી છે, એટલે કે ડીસા આપણને પણ ગર્વ હોવો જોઈએ ડીસા ઉપર, કેમ કે આટલી મોટી મોટી બિલ્ડિંગો આવેલી છે. પછી અમૂલ પાર્લર આવ્યું, રાધે ધરણીધર આવ્યું. પછી એક રસ્તો અંદર જતો હતો, અને પછી 4x4 પડી હતી. અને પછી જોઈ શકો છો તમે કેટલું વીઆઈપી વ્યૂ છે. પાલનપુર બાજુ રસ્તો જતો હતો ચંદ્રલોક રોડ ઉપર. આપણે નીકળી ગયા હવે આગળથી આગળ. પછી આપણે પણ વિડીયો બનાવતા જોઈ લો. પછી આપણે આવી ગયો, પછી આગળ ગયા આપણે, જોઈ લો તમે. પછી આવી ગયા આપણી બેટરી લેવા માટે. તો અહીંયા આપણને બેટરી મળી જશે પાક્કું, ને પ્રોમિસ હતું. બેટરી મળી ગઈ. આ છે આપણી જૂની બેટરી, જોઈ શકો છો. જૂની બેટરી એક હાથે ઉચકીને આપણે રાખી દીધી, અને નવી બેટરી લઈને ત્યાંથી નીકળી પડ્યા. તો હવે આપણે નીકળી ગયા હતા સ્ટોર માટે. હવે જવાનું હતું સ્ટોરે, કેમ કે આપણે આપણું કામ થઈ ગયું હતું. તો હોટલ સોમનાથમાં જાજો, એકવાર મુલાકાત કરજો, ખાવાનું સારું બનાવે. અમે તો ચા પીને આવ્યા ખાલી ઓનલી. તો તમે જોઈ શકો છો આ ડીસાનું વ્યૂ, એટલે એક નંબર વ્યૂ. એવું વ્યૂ સાહેબ કે હશે કે નહીં હોય, પણ લાગે છે વીઆઈપી. ને સાયકલ વાળો જોતો હતો કે મોટો વ્લોગર આવ્યો કે શું, પણ પાણી તો જુઓ કેટલું પાણી ભરેલું પડ્યું છે. આટલું પાણી નદીમાં પણ ના હોય, એમથી પણ વધારે પાણી આપણે અહીં ભરાયેલું પડ્યું છે. પછી આપણે એમ કરતા આવી ગયા ઈસ્માની માતાના મંદિરે. તો અહીં આપણે રેવીચી માતાજીના મંદિરે, ત્યાં 10 દાડા મોટો પ્રોગ્રામ છે, બધા આવજો, હું પણ આવવાનો છું. પછી રાજવી પાર્ટી પ્લોટમાં મારા મોટા ભાઈઓને કહેવાનું કે તમારા લગ્નમાં આ જ પાર્ટી પ્લોટ બુક કરાવવાનો. હો, પછી કિંમત કો સ્ટોરેજ આવ્યા, ત્યાં પણ એટલું પાણી ભરાયેલું હતું. પછી જોઈ શકો છો આટલું પાણી. પછી નવા વિડીયોમાં મળીએ, એક મોટો લોંગ વિડીયો પણ આવશે. ત્યાં સુધી જય શ્રી રામ, રાધે રાધે. ચેનલ કો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો.